પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા, અસામાજિક તત્વોનો આતંક. ચાણસ્મામાં પોલીસ પણ સુરક્ષિત નથી. 112ની ગાડી પર હુમલો. પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો બેફામ બન્યા છે. પોલીસની કાયદો અને વ્યવસ્થા જાળવવાની વાતો માત્ર કાગળ પર રહી હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં ચાણસ્માના જિલિયા ફાર્મહાઉસ પર થયેલા હુમલાએ જિલ્લાની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ચાણસ્મા પાસે આવેલા ભાવેશ રબારીના જિલિયા ફાર્મહાઉસ પર આશરે 20 જેટલા માથાભારે અસામાજિક તત્વોએ ધારિયા, તલવાર અને લાકડીઓ જેવા જીવલેણ હથિયારો સાથે હુમલો કર્યો હતો. ફાર્મહાઉસમાં તોડફોડ મચાવી આતંકનો માહોલ પેદા કરવામાં આવ્યો હતો. આશ્ચર્યજનક અને શરમજનક બાબત એ છે કે જ્યારે સુરક્ષા માટે 112 જનસુરક્ષાની સરકારી ગાડી ઘટના સ્થળે પહોંચી ત્યારે આ હુમલાખોરોએ પોલીસને પણ નિશાન બનાવી પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેથી પોલીસ વાન અને પોલીસકર્મીઓ પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગી નીકળ્યા હતા. જુઓ, અસામાજિક તત્વોના ડરથી સરકારી કર્મચારીઓએ પણ ત્યાંથી ભાગવાની ફરજ પડી હતી. જે ખાખી વર્દી સામાન્ય જનતાની સુરક્ષા માટે છે તે જ આજે સુરક્ષિત રહી નથી. આ સમગ્ર આતંકના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. પાટણ જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયામાં જ 2 હત્યા એટલે કે મર્ડરની ઘટનાઓ બની ચૂકી છે. પોલીસની સુફિયાણી વાતો વચ્ચે અસામાજિક તત્વો ખુલ્લેઆમ કાયદો હાથમાં લઈ રહ્યા છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે પાટણ જિલ્લામાં સામાન્ય નાગરિકો તો ઠીક, પણ પોલીસ પણ હવે અસામાજિક તત્વોના આતંકથી બચી શકી નથી. સ્થાનિકોમાં રોષ છે કે શું તંત્ર આ ગંભીર બાબતે જાગશે કે પછી આવી જ રીતે અસામાજિક તત્વો જ રાજ કરશે કે કેમ તેવો ડર લોકોમાં જોવા મળી રહ્યો છે. આ ગાડીઓ કઈ છે? આ ગાડીઓ ખબર નહીં. ખબર ને? હેલો હેલો મારવા કરો.